નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરા શહેરમાં રખડતા ઢોરના ત્રાસ સામે કામગીરી કરવા ગયેલી મહાનગરપાલિકાની ઢોર ડબ્બા શાખાની ટીમ પર હુમલાની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી નંદનવન સોસાયટી ખાતે ઢોર પકડવા પહોંચેલી ટીમ પર પશુપાલકોએ હુમલો કરી મારામારી આચરી હતી. બીએમસીની ઢોર પાર્ટીની ટીમ ગોરવાની નંદનવન સોસાયટી વિસ્તારમાં રખડતા ઢોર પકડવાની કામગીરી કરી રહી હતી. તે સમયે ઉશ્કેરાયેલા પશુપાલકોના ટોળાએ પાલિકાની ટીમ સાથે ઉગ્ર બચકાભરી ગાળાગાળી કરી ઝઘડો શરૂ કર્યો હતો. ઝઘડા દરમિયાન પશુપાલકોએ કેટલ ઇન્સ્પેક્ટર પર લાકડી વડે હુમલો કરી દેતા અફરાતફરી મચી ગઈ હતી. પશુપાલકોએ પાલિકા કર્મચારીઓને ઘરે આવીને પણ મારવાની ખુલ્લેઆમ ધમકી આપી હતી. એટલું જ નહીં, હુમલો કરનાર ઢોર માલિકો પાલિકાની ટીમે પકડીને બાંધેલી ગાયોને પણ જબરજસ્તીથી છોડાવીને લઈ ગયા હતા. પાલિકાની ટીમ પર જાહેરમાં થયેલા હુમલાની આ ઘટના બાદ ગોરવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ છે, જેના આધારે પોલીસે આરોપી પશુપાલકો સામે કાયદાનો કોરડો વીંચવાની તૈયારી કરી છે. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.